નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મહેસાણા અમદાવાદ હાઈવે ચાલુ વર્ષ અનેકવાર જીવલેણ અકસ્માતોની વણઝાર વરસી છે, ત્યારે વધુ એક ટ્રક ચાલકે અકસ્માતમાં જીવ ગુમાવવાનો અહેવાલ સામે આવ્યો છે, જેમાં પાડા કેન્દ્ર પાસે એક ટ્રક પાસે બીજી ટ્રક ઘૂસી જતા પાછળની ટ્રક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો, જ્યારે સ્થાનિક પોલીસ અને મહેસાણા ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને રાહત કામગીરી હાથ ધરી હતી। મહેસાણા અમદાવાદ હાઈવે પર સવારે સર્જાયેલી બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં ગમકવાર અકસ્માત સર્જાયો હતો અને હાઈવે પર પાડા કેન્દ્ર પાસેથી પસાર થતી HR 39 E3053 નંબરની ટ્રક પાછળ આવી રહેલ MS 43 CE 3436 નંબરની ટ્રક આગળ જતાં હરિયાણા પાર્સિંગની ટ્રક પાછળ અથડાઈને કેબિનમાં ઘૂસી જતાં ભારે અકસ્માત સર્જાયો હતો, જેમાં પાછળની ટ્રકના કેબિનના કચરાધાન નીકળ્યો હતો તો ટ્રક ચાલક કેબિનમાં જ કાટમાળામાં જ ફસાઈ ગયો હતો। અકસ્માતને જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસ ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને રાહત કામગીરી હાથ ધરી હતી, જેમાં ડિવાઈડર કરી રાહત કામગીરી હાથ ધરતા કેબિનમાં ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢ્યો હતો। જે બાદ પોલીસ મૃતકોના વાલી વર્ષોનો સંપર્ક કરી અકસ્માત મામલે આગળની જતી ટ્રક નંબર HR 39 E3053ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।